આ વિડીયોમાંથી તમને શું સંદેશ મળ્યો? એક તો બિગ બી નો મેસેજ હા, હા. મળ્યો કે ડાઉન થઈ ગયા પણ પાછા ઊભા થયા એમ. ઓકે, આર્થિક સ્થિતિમાં તમે ગબડી જાઓ તો જિંદગી હારી જતા નથી. તમે ઊભા થઈ શકો છો. એમના માટે એક જોરદાર તાળી છે. ત્યાર પછી બીજા માઇન્ડ સેટ હતું. હે માઇન્ડ પહેલેથી સેટ હતું. કોણ? બિગ બી નું અને એ તમને શું મેસેજ આપ્યો એમાં? તમે વિડીયોમાંથી શું મેસેજ એક્સેપ્ટ કર્યો એટલે કે મને આવો મેસેજ મળ્યો આમાંથી? એટલે હું એક માઇન્ડ સેટ હતું કે મારે આવું કરવું છે. એટલે હું ઉપર આવી શકું. હું તમને એવું કહેવા માંગુ છું કે એમનું માઇન્ડસેટ હતું એ સમજી શકાય, પણ આ વિડીયોમાંથી તમને શું મેસેજ મળ્યો કે ભાઈ મને આ મેસેજ મળ્યો કે આ વિડીયોમાંથી મારા જીવનમાં મારે આટલું એપ્લાય કરવું જોઈએ, જાતે મહેનત કરવી જોઈએ, એટલે કે આત્મસન્માન હોવું જોઈએ. એમને ધીરુભાઈને હું કીધું હતું કે તમારા બધો કરજો છે એ હું આપી દઉં. અનિલ અંબાણી એના મિત્ર હતા અને એને કીધું કે મારા પપ્પા તારું લેણું બધું ભરી દે, અને આપણું લેણું ભરી દે પછી આપણે એના શું થઈ જઈએ? ગુલામ થઈ જાય ને. તો બિગ બી ને ધીરુભાઈ જે કે એ બધું કરવું પડે, એના છોકરા જે કે એ બધું કરવું પડે, પણ એને શું કર્યું? પોતાનું આત્મસન્માન જે હતું એ જાળવી રાખવું જોઈએ. અને મોટા ભાગના જે નિષ્ફળ થાય છે લોકો, એની પાછળ એ લોકો જેટલું આત્મસન્માન જાળવવું જોઈએ એ આત્મસન્માનને નેવે મૂકીને કામ કરતા હોય છે અને કરવું પડતું હોય છે. શું કામ? કારણ કે આપણે બીજા ઉપર ડિપેન્ડેબલ થઈ ગયા હોય છે. કારણ કે આપણા જે કંઈ કામો હોય એ એના દ્વારા ફૂલફિલ થતા હોય, અને આપણે આપણું આત્મસન્માન મૂકીને ક્યારેક છોડીને નજરઅંદાજ કરીને પણ આપણે આગળ વધતા હોય છે, અને એટલા માટે માણસો સફળ થઈ શકતા નથી. આ બીજો મેસેજ. ત્રીજો મેસેજ આમાં શું? આ સિવાય બીજાના મનમાં શું મેસેજ મળ્યો? તમને શું મેસેજ મળ્યો આ વિડીયોમાં? ગીતાના જ્ઞાનમાંથી જ્ઞાન ને કર્મ. હા, ગીતાનું કીધું ને પહેલો પોઈન્ટ મને નથી. એટલે કે આપણે આપણું કર્મ જે છે એને પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે શું કરીએ છીએ? અથડિયું દેખાડવા નીકળીએ છીએ. વાસ્તુ શાસ્ત્રના ઓલા બધા ત્રિકોણી હલાવી કર્મ લગાડીએ છીએ. 5-15 હજાર ત્યાં આપી આવીએ છીએ. નથી કરતા? કથાઓ કરીએ, હવન કરીએ, જાત્રાઓ કરીએ, અહીંથી હાલતા શિરડી સાંઈ બાબા જઈએ તો હું કઈ સાંઈ બાબા માટે પ્રેમ નથી ઉભરાતો, પણ સાંઈ બાબા માટે કઈક પ્રાર્થના કરી હોય, હું અહીંયા આવીશ તો મારું સપનું પૂરું થઈ જશે. પણ ધીરુભાઈ નું ક્યાંય એવું વિડીયો નથી આવ્યું કે સુરત થી ત્યાં સુધી હાલતા ગયા. એટલે કે આપણે આપણા કર્મને ઉપર ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી આ સમય પણ નીકળી જશે. ખરાબ સમય. આ સમય પણ નીકળી જશે. એમને ભરોસો હતો કે જે મારી અત્યારે આર્થિક સંકળામણ જે છે, બેંક ખરાબ થઈ ગયા, એમની પાસે ઝીરો થઈ ગયા, પણ છતાં પણ હું આમાંથી મહેનત કરીને બહાર નીકળીને આ સ્થિતિમાંથી આગળ વધી જઈશ, અને એ વધી ગયા. તો આવું બધાના લાઈફમાં આવતું જ હોય છે કે નથી આવતું? અને એ અનુભવ આપણને કંઈક નવું શીખવતા હોય છે. પણ આપણે શું કરીએ છીએ? એવા સમયે આપણે આત્મસન્માનને નેવે મૂકીએ છીએ. એ વખતે જે નિર્ણયો લેવા જોઈએ, જે દિશામાં વિચારવું જોઈએ, એ વિચારતા નથી. તો અમુક જ માણસો સફળ થાય છે અને બાકીના માણસો નિષ્ફળ થાય છે. તો એ બે વચ્ચેનું મુખ્ય કારણ શું હોય? કહેશો? બીજા ઉપર ડિપેન્ડ રાખે ને ખોટું છે. પોતે મહેનત એ તો બરાબર છે, ચાલો. પણ કોઈ એક જ વાક્યમાં આપણે જવાબ દેવો હોય કે સફળ માણસો જે સફળ થાય છે, પોતાની જાત પરનો આત્મવિશ્વાસ. પોતાની જાત પરનો આત્મવિશ્વાસ. ખૂબ સરસ. બીજાના દોષ ન જોવે. હા, બીજાના દોષ ના જોઈએ. ઓકે, વન્ડરફુલ. એમના માટે પણ એક વાર તાળી દઈએ. ત્યાર પછી કર્મ પ્રધાન બને. કર્મ પ્રધાન બને. ત્યાર પછી એમના માટે જબરદસ્ત તાળી દઈએ. ગોલ સેટ હોવો જરૂરી. ગોલ સેટ હોવો જરૂરી છે. પણ હું એવું કહું કે સફળ માણસો જે અમુક લોકો જે સફળ થાય છે એ ફક્ત અને ફક્ત સફળતાની દિશામાં જ કામ કરે છે. શેમાં કામ કરે? સફળતાની દિશામાં જ કામ કરે. એને સક્સેસ સિવાય કે બીજું દેખાય જ નહીં. એને જે નક્કી કરેલા હોય લક્ષ્ય, એ લક્ષ્ય પ્રમાણે સફળતાની દિશામાં જ કામ કરતા હોય છે, અને એટલા માટે એ સફળ થઈ જતા હોય છે. નિષ્ફળ માણસો જે છે એ નિષ્ફળતાની દિશામાં કામ કરતા હોય છે. સફળ માણસો જે છે એ હંમેશા
પોતાની અંદરથી જે ઇન્સ્ટ્રક્શનો આવે છે, આપણે અંદર પણ એક મશીન તો બેઠું છે બહુ મોટું, કે નહીં? છે ને? આપણે જેટલા બહાર દેખાય એના કરતાં બહુ બધા વધારે શક્તિશાળી છે પણ આપણને ખબર નથી. તો આપણા બધાની અંદર એક જે મશીન છે, મશીન જ છે એક પ્રકારનું, બરાબર? રોબોટ જ કહેવાય ને. રોબોટની અંદર આપણે પ્રોગ્રામ ગોઠવી દઈએ તો રોબોટ પ્રોગ્રામ પ્રમાણે વર્ક કરે કે ના કરે. અને આ 24 અવર્સ આપણને ઇન્ફોર્મેશન અંદરથી આપ્યા કરે છે, બધાને આપે છે. સફળ માણસોને પણ આપે છે અને નિષ્ફળ માણસોને પણ આપે છે, ભણેલાને પણ આપે છે અને અભણને પણ આપે છે. પણ સફળ માણસો જે એની અંદરથી ઇન્સ્ટ્રક્શન આવે છે એને ફોલો કરે છે, અને નિષ્ફળ માણસો જે છે એ બહારથી આવતી ઇન્ફોર્મેશનને ફોલો કરે છે. નિષ્ફળ માણસો છે એ દરિયાની અંદર એક હોડી હોય અને એની અંદર હોકાયંત્રો ન મૂક્યું હોય તો કઈ દિશામાં જવું છે એની ખબર પડતી નથી. એટલે મોટાભાગના જે લોકો નિષ્ફળ થાય છે એની કોઈ સ્પેસિફિક દિશા હોતી નથી. એટલે પૈસાના એરિયામાં પણ આપણે એક દિશા નક્કી કરી નાખીએ કે આટલા જ પૈસા મારે કમાવા છે તો આપણે ત્યાં સુધી બધાય પહોંચી શકીએ એમ છીએ, એ 100% છે, બરાબર? અને નિષ્ફળ માણસો જે છે એ બહારની દુનિયાના સજેશનોને ફોલો કરે છે, અંદરની પોતાની અંદરથી જે બાબતો આવે છે એની ઉપર એ કામ કરતા નથી. અમેરિકાની અંદર એક સવાલ કરવામાં આવ્યો 1000 લોકોને ભેગા કરીને આવા હોલની અંદર, અને પૂછ્યું કે ભાઈ તમે સવારે બધા શું કામ જાગો છો? શું જવાબ આવ્યો છે? હે? આપણે અહીંયા જ પૂછી લઈએ એકબીજાને, હું એક પછી એક બધાને. હે, અમેરિકાની વાત છોડી દઈએ તો હમણાં ક્લિયર થઈ જાય. અહીંયા આવી જાઓ, ઊભા થઈને અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. શું નામ છે આપનું? હસમુખભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હસમુખભાઈ શું કામ કરો છો? ટેક્સટાઇલ નો બિઝનેસ છે. ઓકે હસમુખભાઈ, ટેક્સટાઇલમાં તમારું ટ્રેડિંગ નું કામ છે કે મેન્યુફેક્ચર? અચ્છા, ઓકે. તો હસમુખભાઈ તમે રોજ સવારે ઓફિસ પર જાઓ છો ને? જાગીને જાઓ છો ને? નાઈ. ઓકે, વન્ડરફુલ. તો હસમુખભાઈ, સવાલ આપણો એક જ છે કે તમે સવારે શું કામ જાગો છો? કામ કર્મ કરવા માટે. અચ્છા, પૈસા કમાવા. પૈસા કમાવા માટે. ઓકે, વન્ડરફુલ. એમના માટે જબરદસ્ત તાળી થઈ જાય. બધાનો પરિચય પણ થઈ જાય. કદાચ એવું બને કે તમારી આજુબાજુની સોસાયટીમાં રહેતા હોય. શું નામ આપનું? વિષ્ણુ નારી. વિષ્ણુભાઈ નારિયા માટે જબરદસ્ત તાળીઓ. વિષ્ણુભાઈ શું કામ સવારે જાગો છો? મારે જીવન ચલાવવા માટે જે જરૂરિયાત છે એ તો પૂરી પાડવી જ પડશે, એટલા માટે સવારમાં ઉઠીને એટલું કામ કરવું. ઓકે, વન્ડરફુલ. એમના માટે તાળીઓ. બોલશો ને? આવો આવો.